7 मुंबई महावत अमावस 1947 पत्रांक 207 आ पत्रांक प्रभुश्रीजी पर है मुनिश्री लल्लूजी एमां परम कृपाले लखे छे कोई जातनी क्रिया जो के उत्थापवामां नहीं आवती होय तो पण तेओने लागे छे तेनुं कई कारण होवुं जोईए जे कारण टाळवुं ए कल्याण रूप छे। कोई जातनी क्रिया जो के उत्थापवामां नहीं आवती होय तमे कोई जातनी क्रियानो निषेध नहीं करता होय तो पण बीजाने एम लागे छे के कई क्रियाने उत्थापे छे तो तेनुं कारण होवुं जोईए अने एवुं होय तो एने टाळवुं योग्य छे, कल्याण रूप छे। महापुरुषो कोई पण क्रियानो निषेध करे नहीं। आत्मा पोषक होय योग्य होय तो तेने कई ना न कहे पण अयोग्य होय तो पण तमे करो छो ते बधुं खोटुं छे एम न कहे। तमे क्रिया करो छो तो एने सम्यक रीते करो। जेमे सामायिक करो छो तो आ तमे करो छो ए खोटुं छे एम कृपाल देव के न कहेवुं पण तमे आटलो काळ बधी निवृत्ति करीने बेसो छो 48 मिनिट ते समय सुधी आपणे संभावमां रहेवानो प्रयत्न करवो जोईए। राग द्वेषमां आपणो आत्मा जाए नहीं, कोई सांसारिक विकल्पो करे नहीं, मात्र आत्मार्थमां के कोई स्वाध्याय शास्त्र वांचनमां के भक्तिमां के स्मरणमां काळ जाए तेटली आपणे काळजी राखवी जोईए। बाकी तमे एटलो समय आपो छो सारी वात छे पण ए समय आवी रीते सदुपयोग थवो जोईए तो आत्मा संभावमां रहे। नहीं तो खाली सामयिक लईने बेसी जईए अने पछी मन क्यांय भटकतुं होय तो ए सामयिक न कहेवाय। एम करीने कोई रीते एने उत्थापी नहीं पण एनो काळ सम्यक रीते पसार थाय तेम वात करवी। એટલે કોઈ જાતની ક્રિયા જો કે ઉત્થાપવામાં નહીં આવતી હોય તો પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ એ કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે। કારણ એમના મનમાં કંઈ બી વહેમ હોય વિક્ષેપ હોય તમારા નિમિત્તે તો કે એને દૂર કરવો। કેમ કે વિવેચનમાં બ્રહ્મચારીજીએ કહ્યું કે આપણે બોલતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે। પ્રમાદી જીવો છે અને તેઓને કહીએ કે તમે ક્રિયા કરો છો તે બરાબર નથી તેથી જીવ પ્રમાદી હોવાથી ક્રિયા કરવી પણ મૂકી દે છે। બોલતી વખતે ખૂબ વિચારપૂર્વક બોલવું સાવચેતીથી, નહીં તો કે આ જીવો બધા પ્રમાદી છે અને એમાં કે તમે ક્રિયા કરો છો એ બરાબર નથી તો કે લ્યો આ મૂકી દીધી। એમ ગમતું ન હોય ધર્મના નામે કરતા અમે કરીએ છીએ ખોટું છે તો કે લ્યો મૂકી દીધું। એમ પ્રભુના કહેવાથી મૂકી દીધી એમ થાય તો એમ કોઈ દિવસ કહેવું નહીં, મુકાવવું નથી। એ ક્રિયાનો સમ્યક રીતે ઉપયોગ કરાવવો છે। તેથી જીવ પ્રમાદી હોવાથી ક્રિયા કરવી પણ મૂકી દે છે। સાધુનો સમાગમ હોય કે શ્રાવકનો હોય પણ વૈરાગીની વાત થાય તો બધાને લાભ થાય। વૈરાગીની વાત હોય તો બધાને ગમે। વૈરાગીની વાત બીજા દર્શનવાળાઓને પણ ગમે। વૈરાગ્યની વાત કરવી એ કૃપાલદેવ આગળ કહે છે પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી પ્રારંભમાં સતની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે અને પેલું કારણ પણ ટળશે। હવે તમારે કે બીજા જોડે કેમ વર્તવું તો કે પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી જેના ફળમાં સત એટલે આત્માની પ્રાપ્તિ થાય, આત્માની ઓળખાણ થાય, આત્માનો અનુભવ થાય, નિશ્ચય થાય એવી પરિણામે એટલે એના પરિણામમાં ફળમાં સતને પ્રાપ્ત કરાવનારી પ્રારંભમાં સતની હેતુભૂત પ્રારંભમાં શરૂઆતમાં પણ તમે વાત કરો તે પણ આત્માને કલ્યાણકારક હોય તે જ
એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી, પછી એમની રુચિ પણ બની રહે અને ચિત્ત એમનું પ્રસન્ન થાય એવી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો. એમનાથી પ્રસંગ આવીએ વૈરાગ્યની કથાઓ કેવી, જેથી એમનામાં પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ક્રિયા પણ કરવી જોઈએ એ પણ એના ધ્યાનમાં આવે. જેમ કે કથાઓમાં પુણ્યની ક્રિયાઓ કરવાથી આવું ફળ પામ્યા, પાપની ક્રિયાઓ કરી તો આવી રીતે દુર્ગતિમાં ગયા વગેરે એમને ધ્યાનમાં આવે. એમ પ્રસંગોપાત તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત પરિચય કરવો તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે. તો એવા વૈરાગ્ય કથા એમની સાથે તમે કરશો તો એવા લોકોના સમાગમથી પણ કલ્યાણને જ પોષણ મળશે અને પેલું કારણ પણ ટળશે કે ભાઈ તમે ક્રિયાનો નિષેધ નથી કરતા એ વાત પણ મટી જશે. જેમ કે એવી વૈરાગ્યવાળી કથા કેવી કે એક રાજા હતો, એને રાત્રિએ એવું વ્રત લીધું કે જ્યાં સુધી આ દીવો, પહેલા તો તેલના દીવા બાળતા, એટલે આ દીવો જ્યાં સુધી સળગે ત્યાં સુધી ધ્યાનમાં ઉભો રહીશ. એવું વ્રત લઈ અને ધ્યાનની ક્રિયા કરવા લાગી ગયા, ધ્યાનમાં ઉભા રહી ગયા. હવે દાસીને વિચાર આવ્યો કે હો રાજા સાહેબ અહીંયા ઊભા છે અને આ દીવો તો ધીમે ધીમે ઓલવાઈ રહ્યો છે, તેલ ઓછું થતું જાય, એટલે એને તેલ ફરી પૂર્યું. રાજાની તો વ્રત શું હતું કે આ તેલ પૂરું થાય એટલા સુધી ધ્યાન કરીશ, ક્રિયા એટલી હું કરી શકીશ. પણ તો દાસીએ વિચાર કરીને કે આ રાજા સાહેબ અહીંયા ઉભા એટલે એને તેલ પૂરી જ રાખ્યું, અંધારું નહીં થઈ જાય. રાજાનું એવું વ્રત હતું કે જ્યાં સુધી આ દીવો ઓલવાય નહીં ત્યાં સુધી હું ધ્યાનમાં ઉભો રહીશ. એમ કરતા કરતા આખી રાત ઊભું રહેવું પડ્યું. દાસી પૂરતી જ ગઈ. સવારમાં રાજા થાકી ગયા, કોઈ દિવસ આખી રાત આવી રીતે ઊભા રહ્યા નહીં, થાકીને અંતે પડી ગયા અને દેહ ત્યાગ પણ થઈ ગયો. કોમળ શરીર એટલી આ તકલીફ સહન કરી શક્યું નહીં. એમ એવી વૈરાગ્યવાળી કોઈ બી વાતો કહેવાથી એમને રુચિ ઉત્પન્ન થશે અને ધ્યાન ક્રિયા કે સ્વાધ્યાય ક્રિયા કે જપ તપની ક્રિયા કરવી જોઈએ એમાં એમનું પણ અનુમોદન છે એમ પણ વાત થશે. એટલે પેલું તમારું કારણ પણ ટળશે કે ભાઈ એ ક્રિયાનો ને ઉત્થાપતા નથી અને તમારા સમાગમથી બીજી રીતે પણ વૈરાગ્ય કથાઓથી આત્માને લાભ પણ થશે. કોઈ જાતની ક્રિયા જો કે ઉત્થાપવામાં નહીં આવતી હોય તો પણ તેઓને લાગે છે કે તેનું કંઈ કારણ હોવું જોઈએ. જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં સતની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે અને પેલું કારણ પણ ટળશે. તમારા પ્રત્યે જે શંકા, જે ક્રિયાનું ઉત્થાપ એ પણ કારણ ટળી જશે. હવે વૈરાગ્યની કથાઓમાં વિશેષ લાભ છે એ સંબંધી કે છે, જેમાં પૃથ્વીયાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવા વચનો કરતા વૈતાલીય અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે અને બીજા મતભેદવાળા પ્રાણીને પણ તેમાં રુચિ થતી નથી. કે ઘણો પૃથ્વી સંબંધી બોધ કરીએ, તમે મુનિ છો એટલે પ્રભુશ્રીને લખે તમારે જે કંઈ ઉપદેશ કરવો પડે તેમાં પૃથ્વીના વિસ્તારની વાતો કરો કે ભાઈ આ જંબુદ્વીપ તો 1 લાખ યોજનનો, એને ફરતો 2 લાખ યોજનનો લવણ સમુદ્ર, 4 લાખ યોજનનો ધાતકી ખંડ, ફરી 8 લાખ યોજનનો કાલોદરી સમુદ્ર, પછી વળી 16 લાખ યોજનનો પુષ્કરાર્થ. આમ અસંખ્યાત દ્વીપ સમુદ્ર એક પછી એક બમણા છે. ઉપર 7 દેવલોક, 12 દેવલોક, નીચે 7 નરકો, આ બધા નિવાસ છે. એ બધાનો વિસ્તારથી વિચાર કરવા કરતા વૈતાલીય અધ્યયન જેવા વચનોનો વિચાર તે વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. ભગવાન ઋષભદેવે પોતાના 98 પુત્રોને જે ઉપદેશ આપેલો વૈરાગ્યની વાતો,
તે ભગવાન મહાવીરે ઉત્તરાધ્યાય અને શ્રીગળાંગ સત્રમાં એનો ઉપદેશ કર્યો છે. તો એવા વૈરાગ્યવાળા 42 અધ્યયન જેવા વચનો તે વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. કૃપાલદેવા લખીએ જ આપણે કુદરતી પ્રજ્ઞાબોધમાં આપણે 42 અધ્યયન જ વાંચીએ છીએ. અને બીજા મતભેદવાળા પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. વૈરાગ્યની વાતોમાં કોઈ મતભેદની વાત હોય નહીં. બધા આત્માર્થીય ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિનો કોઈને નિષેધ નથી આસ્તિક ધર્મોને. તો કે બધા ધર્મને એ વાત અનુકૂળ આવે માટે તમારે આવી વૈરાગ્યવાળી વાત કરવી. હવે આગળ કે છે, જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ તે મિથ્યા છે એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઈ કહેવા ઈચ્છું છું. પ્રભુશ્રીને કૃપાલય કહે છે કે તમારે એમ કહેવું તો કે જે સાધુઓ તમને અનુસરતા હોય. આ ક્યારની વાત છે? 1947 1946માં કૃપાલજી મળ્યા છે. ત્યાર પછી 12 મહિના થયા છે કૃપાલજી નિયોગ થયા ને. એટલે પ્રભુશ્રી હજુ સ્થાનકવાસી સંપ્રદાયમાં છે. એટલે સંપ્રદાયવાળા સાધુઓ જે તમારી આજ્ઞામાં રહેતા હોય, જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને સમય પરત્વે એટલે સમય આવીએ, અવસર આવીએ જણાવતા રહેવું કે ધર્મ તો તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. બાકી તો જગતમાં સર્વ ધર્મવાળા, મતવાળા એમ જ કહે છે કે આપણે ધર્મ કરીએ છીએ. જેમ કે આનંદજી મહારાજ કહે છે ધર્મનાથ ભગવાનના સામનમાં, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું, ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું. આખું દુનિયામાં બધા પૂજો કોઈ કોઈ ધર્મમતમાં બધા હોય મોટે ભાગે તો કે ધર્મ ધર્મ કરતો તો આખું જગત ફીરે, પણ ધર્મનું મર્મ રહસ્ય તો કોઈ વિરલા જ જાણે છે. ધર્મનું રહસ્ય કૃપાલદેવી આત્મસિદ્ધિમાં આપણને કહ્યું. જે 3 ગાથાઓ મુખ્ય છે, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ છે, રહસ્ય. કોઈ વિરલા જાણે છે કે ધર્મ તો દેહાધ્યાસ છોડવો એનું નામ ધર્મ છે. ધર્મ કહે આત્મ સ્વભાવ કહું. આત્માનો સ્વભાવ દેહમાં આત્મબુદ્ધિ જાય ત્યારે પ્રગટે. હમણાં તો દેહ તે જ હું એવું જે દ્રઢ થઈ ગયું છે એ દેહનો અધ્યાસ એટલે ગાઢ અભ્યાસ ખસતો જ નથી. બીજામાં પોતાપણું માની બેઠો, દેહમાં હું જ છું એમ પરને પોતાનું માની લીધું. એ જાય ત્યારે આત્મધર્મ પ્રગટે. છૂટે દેહાધ્યાસ. અને જગતવાસી જીવો કે આપણે બધા દેહને કેમ પોષણ મળે, એ સ્વસ્થ કેમ રહે, એને કોઈ આંચ ના આવવી જોઈએ, કોઈ જાતની તકલીફ ન થાય. ખાવામાં, પીવામાં, રહેવામાં, સૂવામાં, ગરમી હોય તો પંખા લગાવો, એટલે ઠંડી હોય તો ગીઝર લાવો, કંઈ ને કંઈ કરો. આ દેહને જાણે શાતા જો મળવી જોઈએ. લક્ષ્ય નિરંતર આ દેહને પોષણનો જ રહે છે. તો કે આ ધર્મનો મર્મ તમને ક્યાંથી સમજાય? જ્યારે દેહ પોતાનું સ્વરૂપ જ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, અને આપણે દેહને જ નિરંતર પોષણ આપીએ છીએ, તો ધર્મનું મર્મ રહસ્ય નહીં ઉતરે, વિકટ છે. જ્યારે ત્યારે પણ દેહાધ્યાસ છૂટશે. છૂટે દેહાધ્યાસ તો તું નહીં કરતા તું કર્મ, તો તું કર્મનો કરતા જ નથી, અને કરતા નથી તો ભોગતા પણ નથી.
કરે છે તો ભોગવવું પડે. એ જ ધર્મનો માર્ગ, એ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, તું મોક્ષ સ્વરૂપ જ છો. તારાથી કે મોક્ષ દૂર નથી. મોક્ષ કયો નિજી શુદ્ધતા. તારા આત્માની શુદ્ધિ કરે તો તું મોક્ષમાં જ છે. પહેલા મોક્ષ અહીંયા જ અનુભવાય, મોક્ષનું સુખ. તો એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું. અનંત જ્ઞાન, અનંત દર્શન તારામાં જ છે, કે બહારથી નથી આવતું. આખા વિશ્વને તું આ બેઠો જોઈ શકે, જાણી શકે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. બાધા પીડાડે તેવું તારું સ્વરૂપ છે. તારા આત્મામાં કોઈ બાધા કોઈ કાળે ના આવે એવું તારું સહજ સ્વરૂપ છે. પણ આપણને એ હજુ કેમ સમજાતું નથી? તો કે દેહાધ્યાસ જતો નથી. એટલે આવા પૃથ્વ્યાદિક જે સાધુઓ તમને અનુસરતા હોય તો તેમને એમ કહેવું કે ભાઈ આપણે ધર્મ બધું કરીએ છીએ તો ધર્મ થઈને તો એ પરિણમતો નથી. ધર્મ એટલે આત્મ સ્વભાવ, આત્માનો સ્વભાવ એ આત્માનો ધર્મ છે. તો એ સ્વભાવ કેમ પ્રગટ થતો નથી? આપણા આત્માનો અનુભવ આપણને કેમ થતો નથી? એમ કે છે એ લોકોને વાત કરવી. સમય પર્વતે તમને જે સાધુ અનુસરતા હોય તેમને જણાવતા રહેવું કે ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. જ્ઞાન આપણે કે બધું જાણ્યું, તો જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય અને સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય તો જાણ્યું. સુખના પ્રસંગમાં હર્ષ થાય છે, દુઃખના પ્રસંગમાં શોક થાય છે, તો જ્ઞાનીઓ કે તમે કાંઈ જાણ્યું નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, મોહના નિમિત્તમાં લેપાય નહીં, મોહમાં ફસાય નહીં, અને સુખ કે દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. સુખમાં હર્ષ અને દુઃખમાં શોક ન થાય તો કે તમે જાણ્યું. જેમ કૃપાલદેવે જ્ઞાનની વ્યાખ્યા કેવી રીતે સમજાવી? તો કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય. અર્થાત હર્ષ શોક થાય નહીં, હર્ષ શોક થવા દે નહીં. એ સમજણ આવીને ઊભી રહી જાય. દુઃખ આવે કે તું કોણ છો? તું તો આ દેહથી, આ તો બધું કર્મનું સ્વરૂપ છે. તું શાનો દુઃખી થાય? કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશી થવાય ગયું નથી. એવી સમજણ આવીને આપણને ખેદ ન થવા દે તો જ્ઞાન પરિણમ્યું. સુખ આવે તેમાં રાજી ખૂબ થઈ જઈએ, મારા જેવો કોણ છે? તો કે તને જ્ઞાન પરિણમ્યું જ નથી. એમ કે તમારા બીજા સાધુઓને પણ અવસરે એમ કહેવું કે ધર્મ તો તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે. જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે, અર્થાત હર્ષોક ન થાય. આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ. આપણે આ બધી ક્રિયાઓ કરીએ છીએ. સમય કરીએ છીએ કે ભલે પ્રતિક્રમણ કરીએ છીએ કે જપ કરીએ છીએ કે તપ કરીએ છીએ કે સ્વાધ્યાય કરીએ છીએ. આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિ કરીએ છીએ. વાંચના લે, ગુરુ પાસે શિષ્ય પાઠ લે, નવું નવું શીખવા માટે, એને વાંચના કહેવાય. એ ધર્મના 4 આલંબન છે. કૃપાલદેવ મોક્ષમાળામાં લખ્યા છે 16 ભેદ. તો 4 આલંબનમાં પહેલી વાંચના, પછી પૃચ્છના, ન સમજાય તેનો પ્રશ્ન પાછા પૂછે એ પૃચ્છના, વાંચના, પૃચ્છના, પછી પરાવર્તના. જે યાદ કરેલું એને ફેરવે, ભૂલી ન જવાય. પરાવર્તન કરે, વાંચના, પૃચ્છના, પરાવર્તના અને ધર્મકથા, ધર્મ સંબંધી કથાઓ કરે. જે મહાપુરુષોની જીવન ચરિત્રની વાતો ઉત્તમ રીતે જીવન જીવ્યા હોય, કેવી તકલીફો આવી હોય તો કેમ સમતા ભાવે સહન કર્યું હોય, એવી મહાત્મા પુરુષોના જીવન ચરિત્રોની કથા કરે. આજે ધર્મના 4 આલંબન છે. તો કે આપણે આ બધું કરીએ છીએ. આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિક એટલે વાંચના, પ્રશ્ના, પરાવર્તના, ધર્મકથા એ 4 ઇત્યાદિ કરીએ છીએ. તે મિથ્યા છે, તે ખોટું છે એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો, કે ભાઈ આ બધું ખોટું છે મારો કહેવાનો હેતુ નથી. એમ તમે સમજો તો તમને કંઈ કહેવા ઈચ્છું છું, તો કંઈ મારે વાત કરવી છે. આમ જણાવી તેમને જણાવું
કે આ જે કંઈ આપણે કરીએ છીએ તેમાં કોઈ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. આટલી બધી ક્રિયાઓ કરીએ, આટલો બધો આ ધર્મ કરીએ, છતાં અંતરમાં પરિણમન કેમ નહીં, આત્મશુદ્ધિ કેમ થતી નથી, કશાયો કેમ ઘટતા નથી, એમ કે આપણે વિચારવું, જોવું જોઈએ. આમ જણાવવું કે આ જે આપણે કરીએ છીએ તેમાં કઈ એવી વાત રહી જાય છે. ક્રિયાઓ ખૂબ કરીએ, વાંચના ઇત્યાદિ બધું કરીએ, છતાં એમાં કંઈક વાત રહી જાય છે. કોઈક એવું રહસ્ય મર્મ એવી કઈ ભૂલ થાય છે આપણી કે જેથી ધર્મને જ્ઞાન આપણને પોતાને રૂપે પરિણમતા નથી. ધર્મ એટલે આપણો આત્મ સ્વભાવ પ્રગટતો નથી, નિર્મળ થતો નથી. અને જ્ઞાન આટલું બધું વાંચીએ છતાં આપણા જીવનો પરિવર્તન કેમ નહીં? ધર્મને જ્ઞાન આપણને પોતા રૂપે પરિણમતા નથી. અને કશાય તેમજ મિથ્યાત્વ સંદેહનું મંદત્વ થતું નથી. આટલું બધું વાંચીએ, ક્રિયાઓ કરીએ, છતાં આપણા કશાયો કેમ ઘટતા નથી? ક્રોધમાન માયેલો ઓછા કેમ થતા નથી? અને આ મિથ્યાત્વ, અજ્ઞાન, આત્મભ્રાંતિ, કૌંસમાં કૃપાલ લેતી સંદેહ, શંકાઓ, હું આત્મા છું કે દેહ છું, એ શંકા કેમ હજુ નિવારણ થતી નથી? આત્માની શ્રદ્ધા કેમ થતી નથી? અને હું નિત્ય છું, આ દેહ અનિત્ય છે, એ ભાવો કેમ દ્રઢ થતા નથી? આપણને પોતા રૂપે કેમ આ પરિણમતા નથી? ધર્મને જ્ઞાન અને કશાય એ ચારિત્ર મોહ છે, મોહની કર્મનો જ પરિવાર છે. અને આ મિથ્યાત્વ એ દર્શનમોહ, એનું મંદત્વ કેમ થતું નથી? આ મોહની કર્મ મંદ કેમ પડતું નથી? આટલી બધી ક્રિયાઓ કરીએ છીએ, અથવા વાંચના લઈએ છીએ, બધું કરીએ છીએ, છતાં માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે. વારંવાર વિચારવું જોઈએ આપણે ક્યાં ભૂલ થાય છે. જેમ ઘણો મોટો ધંધો કરતા હોઈએ અને કમાણી કંઈ દેખાતી ન હોય તો કે આ ભૂલ ક્યાં થાય છે? કોઈ ચોરી થાય છે માલની, કે કોઈ ખરીદીમાં વધારે આ ભાવે ઊંચા ભાવે ખરીદી થાય છે, ક્યાં ભૂલ થાય છે એ શોધે છે. તેમ આપણે એટલું બધું કરીએ છીએ તો એનું કંઈ ફળ તો આવવું જોઈએ. માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે. અને તે વિચારીએ કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. એનું કારણ શોધીશું, ક્યાં આપણે ભૂલ થાય છે, તો જરૂર એનું આપણને એનું ફળ મળશે, એનો ઉપાય મળી આવશે. અને તે વિચારી કંઈક આપણે ફળ પામ્યા વિના રહીશું નહીં. આપણે બધું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણો સંદેહ કેમ જાય તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. બધું જાણવાનો પ્રયત્ન કરીએ, ખૂબ ખૂબ નવું નવું જાણીએ, એવા પ્રયત્નો કરીએ છીએ, પણ કે આપણો સંદેહ કેમ જાય? આપણી શંકાઓ છે જો અંતરમાં કે હું કોણ છું, હું દેહ છું કે આત્મા છું, એ ભાવ કેમ દ્રઢ વિચારતો નથી? અને આપણો સંદેહ કેમ જાય તે જાણવાનો પ્રયત્ન કરતા નથી. અને જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સંદેહ કેમ જાય? મને આત્માની જોઈએ એવી શ્રદ્ધા કેમ થતી નથી? એ સંદેહ ટાળવાનો પ્રયત્ન કેમ કરતા નથી? અથવા એ સંદેહ કેમ જાય તેનો વિચાર કેમ કરતા નથી? એ સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે. હવે કૃપાલ કે હા, અને કે છે સંદેહ કેમ જાય? અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય. સંદેહ એટલે શંકા. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. શંકા જ્યાં સુધી રહ્યા કરે ત્યાં સુધી સંતાપ રહ્યા કરે મનમાં, કે આ બધું કરીએ છીએ એનું શું ફળ આવશે? શંકાનું નિવારણ થઈ જાય એટલે પછી શ્રદ્ધા થાય છે. શ્રદ્ધા થાય તો પુરુષાર્થ આપણો ઉપડે છે.
જેટલા પ્રમાણમાં શ્રદ્ધા તેટલા પ્રમાણમાં એનો પુરુષાર્થ બળવાન થાય છે. એટલે સંદેહ એટલે શંકા છે ત્યાં સુધી સંતાપ છે, અને ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય. શંકા છે જો ત્યાં સુધી આત્મજ્ઞાન છે કેમ કહેવાય? અને એ જ્યાં સુધી નહીં કરી અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય, માટે સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. શંકા છે ત્યાં સુધી આત્મજ્ઞાન નથી, અને આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ જીવના સર્વ દુઃખ અને સર્વ ક્લેશ પણ નહીં જાય. કેમ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનું બહાર એક આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે જીવને શંકા જવી જોઈએ, નિશંકિત અંગ આવવું જોઈએ. સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે, તેમાં પહેલું જ અંગ છે નિશંકિત અંગ. નિશંકિત કોઈ પદાર્થમાં શંકા ન હોય. ભગવાને કહ્યું આત્મા આત્મા જ છું, દેહ હું છું જ નહીં. દેહ પૂતગલનો ધર્મ છે, સંયોગિક પદાર્થ છે, નાશવંત છે, એ કર્મને આધીના મળે. હું તો ત્રિકાળિક એક જ છું, અનંતકાળ પહેલા જેવો હતો તેવો જ છું, મારો એક પ્રદેશ પણ ઘસાયો નથી. એ વાત હજુ સુધી જોઈએ તેવી કેમ દ્રઢ થતી નથી? એટલે તો સમ્યક દર્શન નિર્મળ કેમ થાય? નિશંકીય નિકંકીય નિવિતિગીચ્છા મૂળ દિઠીય ઉવ સ્થિતિકરણ વત્સલપ અભાવણે 8 આ 8 અંગ છે સમ્યક દર્શનના. તેમાં પહેલું નિશંકિત અંગ, શંકા નહીં, તત્વોમાં શંકા નહીં. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભગવાને જે કહ્યું એમાં કિંચિત માત્ર શંકા નહીં. એમણે કહ્યું સત્ય જ છે, મારી શક્તિ નથી તેથી હું આ પ્રમાણે કરી શકતો નથી. બાકી ભગવાને કહ્યું એ તો વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ જીવને સંસાર રોગ મટાડવાની બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી. સંસાર રોગ જન્મજરામણને નાશ કરવા વાળું આ જ્ઞાન જ છે, એવો દ્રઢ નિશ્ચય જોઈએ. તો કે શંકા પહેલા કાઢવી, પછી નિશંકિત, પછી નિષ્કાંક્ષિત અંગ હોવું જોઈએ. કોઈ પ્રકારે કાંક્ષા નહીં, ઈચ્છા નહીં. ભગવાન પાસે નિષ્કામ ભક્તિ જોઈએ કે ભાઈ હું આપની ભક્તિ કરું તો મને આ વસ્તુ મળજો. એ તો સકામ ભક્તિ થઈ ગઈ, એક વેપાર થઈ ગયો. એમ નહીં, ભગવાન મારે કંઈ નહીં જોઈએ, પણ તો બસ જન્મ જરામણથી મુક્ત કરો, એ સેવા કંઈ જોઈએ જ નહીં, પદાર્થ ભૌતિક. એમ નિસંકીય વગેરે બધા 8 અંગ છે. એમાં કહ્યું આપણો સંદેહ કેમ જાય, અને સંદેહ હોય ત્યાં સુધી જ્ઞાન પણ ન હોય, માટે સંદેહ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય. આ શંકાઓનો આપણે કે પહેલા પ્રભુશ્રીજીને કૃપાળુદેવે એમ કહ્યું કે આવી વાતો તમે બીજા સાધુઓ પ્રત્યે ચર્ચજો, તો એમને પણ લક્ષ્ય થાય કે આપણે પહેલું શું કરવું જોઈએ. તો કે સંદેહ પહેલો આ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય. આપણે કે ભવ્ય હોઈશું કે અભવ્ય હોઈશું? અભવી, જેનો કોઈ કાળે મોક્ષ નહીં થાય, અનંત કાળે પણ જેની મુક્તિ મળે જ નહીં જેને, તે અભવી. આપણે એવા હોઈશું તો કે કોણ કેવી રીતે નિર્ણય કરવો, એવી વિચારણા જાગે. તો એ વિચાર કરતા જો એના મનમાં દુઃખ થાય કે બાપરે, કોઈ દિવસ મારો મોક્ષ નહીં, કોઈ કાળે હું આ દુઃખોથી નહીં છૂટું, 4 ગતિમાં જ રઝળતો રહીશ, એવો હું હોઈશ તો, એટલે અનંતાંત કાળે પણ નહીં, કોઈ કાળે નહીં. તો એના મનમાં એક જાતની ફિલિંગ, આમ વેદન થાય કે આવું હોય તો મહા ખોટું થઈ જાય. તો કે એ ભવી જ હોય. ભવ્યને આવો વિચાર જાગે, અભવીને વિચાર પણ ના આવે. એટલે હું ભવી છું કે અભવી છું, એનો કે પહેલા શંકા નિવારવી જોઈએ. પછી મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ? હું મિથ્યા દ્રષ્ટિ છું કે સમ્યક દ્રષ્ટિ છું? મિથ્યા, જૂઠી માન્યતાઓ મારી એમની એમ છે કે કંઈક સમ્યક થયું છે. સમ્યક એટલે સવળું, મિથ્યા એટલે જૂઠું. દ્રષ્ટિ એટલે જોવાની એક રીત,
જેમ કે આપણી મિથ્યા દ્રષ્ટિ હોવાથી આપણને દ્રષ્ટિમાં બધા દેહ દેખાય છે, આત્માથી જણાતા. કેમ કે આપણા દેહને પણ આપણે આત્મા જ માનીએ છીએ, દેહ તે જ હું છું. એવી જે માન્યતા એ મિથ્યાત્વ છે અથવા મિથ્યા દ્રષ્ટિ છે. તે માન્યતા આપણી કેટલી ઘટી અને આત્મામાં આત્મબુદ્ધિ કેટલી થઈ? આત્મામાં આત્મબુદ્ધિ થાય તે સમ્યક દ્રષ્ટિ. તો કેટલા અંશે પોતે વિચારે કરે તો પોતાને કંઈ ખ્યાલ આવે, બીજું તો જ્ઞાની જાણે, પણ આત્મા પ્રત્યે કેટલી રુચિ છે, અહમ ભાવ, મમત્વ ભાવ કેટલો ઘટ્યો છે, એ પોતે વિચાર કરે તો સમજાય, નહીં તો ક્યાંય ખ્યાલમાં ના આવે. અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે નાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે કે તમારો અહમભાવ મમત્વભાવ ઘટે, એ ઘટ્યો કે ઉડતો વધ્યો કે જ્યાં છે ત્યાં છીએ. એમ મિથ્યા દ્રષ્ટિ છીએ કે સમ્યક દ્રષ્ટિ, સુલભ બોધિ છીએ કે દુર્લભ બોધિ. આપણે તરત બોધ પામી જઈએ છીએ, વાત સમજાઈ જાય છે કે સમજાતી નથી, શ્રદ્ધા જોઈએ થતી જ નથી, તો પછી આપણો સંસાર હજુ ઘણો લાંબો છે, ઘણા કાળ સંસારમાં રહેવું પડશે, કેમ કે શ્રદ્ધા જ નથી થતી. તો એટલે કે એ વિચારવું જોઈએ, હું સુલભ બોધી છું કે દુર્લભ બોધી. એક વ્યક્તિ હતા, દ્રષ્ટાંત છે સમજવા માટે, સુલભ બોધી અને દુર્લભ બોધી કેવી રીતે ગણવા. તો એને કોઈ પોતાના પુત્ર પ્રત્યે અત્યંત રાગ હોવાથી તે પોતાના પુત્રની વહુ એના પેટે જ અવતર્યા. એ વ્યક્તિએ જન્મ્યા પછી એને આત્મસમરણ જ્ઞાન થયું, તો કે આ તો મારો પુત્ર છે, આજે તો મારો પિતા બનેલો છે, અને આ મારી વહુ એ તો મારી માં છે. આજે માં છે, કાલે મારી વહુ હતી ગયા ભમો. તો એમની સાથે હું એવી રીતે કેમ બોલાવું? એમ એને વિચાર આવતા એ મૌન જ રહે છે, બોલતો જ નથી. ત્યાર પછી એ શું બન્યું કે એક દેવલોકમાં એક દેવને સમય પૂરો થવા આવ્યો, દેવલોકથી ચવવાનો. એટલે એને જ્ઞાની પુરુષને પૂછ્યું કે ભાઈ હું ક્યાં જન્મીશ? તો કે પેલા મૌન જે બોલતો નથી એ વ્યક્તિના ઘરે તું જન્મીશ, એનો નાનો ભાઈ થઈશ. તો પછી અને હું સુલભ બોધી છું કે દુર્લભ બોધી? તો ગુરુએ કહ્યું કે તું દુર્લભ બોધી છે, સુલભ રીતે તું બોધ પામે એવો નથી. એટલે પછી જઈને એને કહ્યું, પોતે દેવ છે આ રૂપ લઈને આવીને કે હું તમારો આ નાનો ભાઈ થવાનો છું, પણ હું દુર્લભ બોધી છું, માટે મને બોધ પમાડજો, કોઈ પણ રીતે મને સમજાવજો કે આ કરવા જેવું છે, ધર્મ નહીં તો તું નરક ગતિમાં જઈશ વગેરે અનેક કહ્યું. અને કોઈ રીતે ન માનું, છેલ્લે પણ તો આ એક કુંડલ મેં એક ઠેકાણે અમુક ઠેકાણે મૂકું છું, એ મને છેલ્લું બતાવજો, જેથી મને ફરી જાગૃતિ કદાચ આવે. એટલે ત્યાં જન્મે છે નાના ભાઈ રૂપે. એટલે આ જે વ્યક્તિ મૌન રહે છે, પણ એને લઈને જાય છે ગુરુ પાસે વ્યાખ્યાન સાંભળવા, પણ એ તો ત્યાં જાય કે ત્યાં ખૂબ રડે, ઊભો જ નહીં રહે, એને ગમે જ નહીં. આવા પાત્રમાં જવાનું પાછું એને લઈ આવવો પડે. પછી દર્શન કરવા જાય મંદિરમાં, તો એ તો દૂરથી જ ભાગે, નહીં આવું, છતાં લઈ જાય તોય રડે. કેમ કે દુર્લભ બોડી છે, એટલે એને એ વાત અંદે ગળે ઉતરતી નથી, બેસતી જ નથી. ઘણો સમજાય, કોઈ રીતે માનતો નથી. એટલે કંટાળીને આ કે સંસારનું સ્વરૂપ કેવું છે એમ વિચારીને ગુરુના ઉપદેશથી એને તો દીક્ષા લઈ લીધી. પેલા મોટા ભાઈ જે મૌન રહે છે, જે પોતાના પુત્રના બહુની પેટે અવતર્યો, તેણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈ આરાધના કરીને દેવલોકમાં ગયો. ત્યાં પણ એ યાદ આવે છે કે પેલો દુર્લભ બોધીની આ વાત યાદ આવી, પેલો છે બોધ પામતો નથી, એણે કીધેલું છે કે બોધ પમાડજો, તો હવે એને પમાડું. એટલે એને પેટમાં ખૂબ શૂળ ઉત્પન્ન કરી, ખૂબ પેટ દુખવાડ્યું, અને પોતે દેવ વૈદ્યનું રૂપ લઈ ત્યાં આવે છે અને કહે છે કે આ રોગ તો હું મટાડી શકું,
તારો રોગ ગમે એટલો અસહ્ય છે, હું એને મટાડી દઈશ, પણ એક શરત છે કે જેવો રોગ મટે ને તેવી તારે દીક્ષા લેવી પડશે, તો જ આ રોગ મટાડું, નહીં તો નહીં. બહુ દુઃખ છે એટલે કે ભલે દીક્ષા લઈશું, મટાડો. એ તો દેવ છે, એણે જ ઉત્પન્ન કરેલી હતી વ્યાધિ, એટલે ઔષધો આપીને ગમે તે રોગ મટાડી દે, દીક્ષા લેવડાવે. પણ એને તો હવે રોગ મટી ગયો, હવે શું? હવે જાણે વેચ ગયો, એ તો પાછો ઘરે આવી જાય છે. એને ગમતું નથી. આ તો રોગ દુઃખના કારણે પેલા કીધેલું એટલે દીક્ષા લીધી, એટલે એણે ફરી વિચાર્યો તો પાછો આવી ગયો, એટલે ફરી બીજી વાર વ્યાધિ ઉત્પન્ન કરી. તો એ અત્યંત અસહ્ય થઈ એથી વિશેષ. ત્યારે ફરી આવ્યો કે આ રોગ તો મટાડીનો, પણ તે દીક્ષા લીધેલી પાછી છોડી દીધી. તો કે આપ કહો તો પાછી દીક્ષા લો, મારો રોગ મટાડો. તો ફરી રોગ મટાડ્યો, દીક્ષા લીધી. એને જાણે હવે આપણું કામ તો થઈ ગયું. હવે પેલો ગયો, મોહ છે, એને ગમતું નથી ત્યાં, એટલે પાછો ઘરે આવી. દુર્લભ બોધી છે. એણે હવે જાણ્યું કે આ તો પાછો આવી ગયો. એટલે પછી એણે પેલું જે કુંડલ જ્યાં એણે મૂકેલું એ લાવીને પછી ત્રીજી વાર બતાવે છે કે આ જો શું છે, યાદ છે? હું દેવ હતો, તેમણે કીધેલું હું દુર્લભ બોધી છું, અને નહીં સમજું તો મને આ મારા કુંડલ બતાવજો. એ બતાવ્યું, અને એને વિચારતા જાતે જ જ્ઞાન થઈ ગયું. ઓહો, વાત સત્ય છે. હું ક્યાં દેવ હતો અને કેવા કામ કરે, તમને મેં જ કીધેલું તો તમે આ બતાવ્યું, સત્ય વાત છે. પછી એને બધું જ આગલા જન્મનું જ્ઞાન થવાથી પછી એ શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, દ્રઢતાથી ચારિત્ર પાળે છે અને એને ભવ સુધરે છે. એમ દુર્લભ બોધી જે હોય તે આવી રીતે બોધ પામવો અત્યંત મુશ્કેલથી પડે છે. તો કે હું સુલભ બોધી છું કે દુર્લભ બોધી છું? કૃપાલદેવ પ્રભુશ્રીને કહે છે કે આવા વિચાર પહેલા બધા કરવા જોઈએ. એ સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય, મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ, સુલભ બોધી છે કે દુર્લભ બોધી, તુચ્છ સંસારી છે કે અધિક સંસારી. મારે તુચ્છ એટલે અલ્પમાત્ર સંસાર બાકી છે કે હજુ ઘણો લાંબા સુધી આ હજુ સંસારમાં જ રહેવું પડશે? જેમ કે થાવચ્ચા પુત્ર હતા, દ્રષ્ટાંત છે. તેમણે ભગવાન નૈમિત્તનાથના ઉપદેશથી આખે જન્મ મરણ અનંત કાળથી જીવ કરે અત્યંત ત્રાસ પામ્યો. જન્મ મરણ, વારંવાર જન્મ મરવું. જે પોતે સુખી છે, 32 પત્નીઓ છે, અને બધી રીતે દેવતાઈ સુખ ભોગવે, એને તો વૈરાગ્ય થઈ ગયો. માતા કે હવે શું કરવું? હા તો કે હું તો દીક્ષા લઈશ. પછી શ્રી કૃષ્ણને વાત કરે છે કે આ મારો પુત્ર આટલો બધો સુખી છે, છતાં એને કેવી રીતે દીક્ષા પાળશે? અને દીક્ષા લઉં મંડ્યો છે. તો શ્રી કૃષ્ણ હું આવીને સમજાવીશ. એ આવીને સમજાવે છે ભાઈ, દીક્ષા કંઈ ખેલ નથી. એ તો લોખંડના ચણા ચવાવા જેવું છે. તું આટલો સુખી ત્યાં તું શું દીક્ષા પાડવાનું? એ તારા કામ નહીં. તો કે હું તો અહીંયા એક દિવસ બી હવે નહીં રહી શકું. કેમ, શું થયું? તો કે મારે તો જન્મ મરણરૂપી અત્યંત રોગ લાગેલો છે. તો કે એ તો બધાને છે. ત્યારે થાવચ્ચા પુત્ર શ્રી કૃષ્ણ કહે તો કે એ મારો રોગ તમે લઈ લો, મટાડી દો, જન્મ મરણ, તો ભલે હું ઘરમાં રહીશ. ત્યારે શ્રી કૃષ્ણ શું કહે? પોતે ક્ષાયક સમગ્રષ્ટિ છે. એ કે ભાઈ, એ રોગથી તો હું પીડિત છું. એ કંઈ રોગ મારાથી ન મટાડી શકાય. તેટલા માટે જ હું કહું છું કે મારે જન્મ મરણથી મુક્ત થવું છે. મને આ સંસાર ન જ પાલવે એવું એને દ્રઢ બેસી ગયું. સુલભ બોધી છે, તેમજ અલ્પ સંસારી છે, એટલે કોઈ પણ રીતે હું તો દીક્ષા લઈશ જ. હું અહીંયા રહી જ ન શકું સંસારમાં. એવો વૈરાગ્ય તીવ્ર આવી ગયો અલ્પ સંસારી એટલે. પછી શ્રી કૃષ્ણ કહે કે ભાઈ, હવે તો તમારી આ જે દીક્ષા છે ને એનો બધો જ ખર્ચ હું જ કરીશ, વરઘોડા વગેરે. અને જેને દીક્ષા લેવી હોય
થાવચા પુત્ર સાથે એ બધા લે તો એના ઘરોનું, એના કુટુંબનું પાલન પણ હું કરીશ. શ્રી કૃષ્ણ મહાત્મા છે. સત્પુરુષ અત્યંત ભક્તિ પણ પોતે 99 પૂર્વે કરેલું, એટલે પોતે દીક્ષા લઈ નથી શકતા, નરકનું આયુષ્ય બંધ કરેલો. પણ ભાવના એવી છે કે જે દીક્ષા લે, આત્મકલ્યાણ કરે, એના સર્વ કુટુંબનું ભરણ પોષણ હું કરીશ. એવી રીતે પોતે રાજા એમ 500 કે છે બીજા તૈયાર થયા એમની સાથે દીક્ષા લેવા. એ થાવચા પુત્રે જે અલ્પ સંસારી છે એની સાથે 500 જણે બીજાએ દીક્ષા લીધી. એમ કે છે આ બધું આપણે જણાય કેમ એનું પ્રયત્ન કરવું જોઈએ. સંદેહ એ છે કે આ જીવ ભવ્ય છે કે અભવ્ય, મિથ્યા દ્રષ્ટિ છે કે સમ્યક દ્રષ્ટિ, સુલભ બોધિ છે કે દુર્લભ બોધિ, તુચ્છ સંસારી છે કે અધિક સંસારી, આ આપણને જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આ આપણે જણાય તેવું પ્રયત્ન કરવું જોઈએ. આવી જાતની જ્ઞાન કથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે. આવી આ જ્ઞાન કથા તમે બીજા તમારા સમાગમી સાધુઓ છે એમની સાથે કરજો. બાકી ધર્મ કરીએ છે કે સ્વાધ્યાય વગેરે બધું કરીએ, વાચના ક્રિયા બધી કરીએ, પણ એનું ફળ કેમ આવતું નથી? આપણા કષાયો કેમ ઘટતા નથી? અથવા આ શંકા, આ 6 પદની વગેરે કેમ હજુ બની રહે છે? એટલે કે આ વિચારો પહેલા કરવા જોઈએ. એવી પ્રસંગોપાત આવી જાતની જ્ઞાન કથાનો તેમનાથી પ્રસંગ રાખવો યોગ્ય છે. કેમ કે સત્સંગ એવી અદ્ભુત વસ્તુ છે કે જેને કલ્યાણ ન કરવું હોય તેને પણ કલ્યાણ કરવાની ભાવના થઈ. એ વાત હવે કૃપાલદેવ આગળના પેરેગ્રાફમાં લખે છે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પરમાર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, ઉત્કૃષ્ટ પ્રયોજન, સર્વોત્કૃષ્ટ પ્રયોજન શું છે? આત્માર્થ છે, આત્માનું કલ્યાણ. તો પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ, સર્વથી શ્રેષ્ઠ અને અનુપમ સાધન છે. એની ઉપમા બીજાને ના આપી શકાય એવું સાધન છે. પણ આ કાળમાં તેવો જોગ બનવો બહુ વિકટ છે. આવા સત્સંગનો સત જેનાથી પ્રગટે એ કાં તો જ્ઞાની પુરુષનો સમાગમ તે પરમ સત્સંગ, કાં એના જ્ઞાનીના વચનોનો સમાગમ કે એના આશ્રિતનો સમાગમ, એવો સત્સંગ આ કલિયુગમાં અત્યંત દુર્લભ છે. જે પ્રભુશ્રી અહીંયા સત્સંગનું ધામ બનાવી અને આપણે સુલભ કરી દીધો છે આપણા માટે. બાકી આ જગતમાં તો અતિ દુર્લભ છે. બધા ભક્તિ સત્સંગ કરીએ માને, પણ એ કેટલું સત્સંગ છે તે જ્ઞાની જાણે. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. પણ આ કાળમાં તેવો યોગ બનવો બહુ વિકટ છે. આવા સાચા સત્સંગનો યોગ બનવો જ બહુ વિકટ છે. માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. વિકટતા તો છે તો વિશેષ પુરુષાર્થ કરો, વિકટ પુરુષાર્થ કરો અને સત્સંગને ક્યાંથી મેળવો, ઓળખો અને કરો. માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં, એટલે કે સત્સંગને શોધી તે કરવામાં વિકટ પુરુષાર્થ કરવો યોગ્ય છે. અને તે એ કે અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે તેનું વિસ્મરણ કરવું. અનાદિકાળથી જીવને એમ રહ્યા કરે કે હું જાણું છું, સમજું છું, બધી મને ખબર છે, તો કે હું કંઈ જાણતો નથી. પહેલા સત પ્રાપ્ત કરવાની જેને દ્રઢમતી થઈ હોય તેને હું કંઈ જ જાણતો નથી એવો પ્રથમ વિચાર કરીને સતની પ્રાપ્તિ માટે સદગુરુ પાસે જવું, સત્પુરુષને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. પણ હું જાણું છું તો એને પ્રાપ્તિ ન થાય. તે કે છે પુરુષાર્થ કરવો યોગ્ય છે. અને તે પુરુષાર્થ એ કે અનાદિકાળથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે તેનું વિસ્મરણ કરવું, તેને ભૂલવું. કે જો તમારું જાણેલું કે માનેલું સમ્યક હોત તો તમે જ્ઞાન પામી ગયા હોત, તો આજે તમારી સ્થિતિ અહીંયા હોત જ નહીં. પણ હજુ અહીંયા છો એટલે તમે મોક્ષે ગયા નથી હજુ. આપણા જૈનોમાં કેવા જીવો અજ્ઞાની છે
નામ જૈન કહેવાય એમને ગુલાબી કહેતા હતા કે એક જણે મેં પૂછ્યું, જૈન હતો, તો કે આપણે મોક્ષ કેટલી વાર ગયા, મોક્ષે આપણે ગયા? તો કે તો કેમ ખબર પડે આપણે ગયા કે નહીં ગયા? મોક્ષ આપણો થયો કે નહીં એ ખબર નહીં. તો કે આપણે મનુષ્ય ભાવ કેટલી વાર પામ્યા? તો કે કોણ જાણે કેટલી વાર પામ્યા? એમ સાવ અજ્ઞાન વર્તે પણ જૈન છે. મોક્ષે કેટલી વાર ગયા? તો કે એ ખબર નથી. મોક્ષ તો એક જ વાર થા એનું એને ભાન નથી. એમ કે છે આ બધું જેટલું અનાદિકાલથી જેટલું જાણ્યું છે તેટલું બધું અજ્ઞાન જ છે. તેનું હવે વિસ્મરણ કરવું. હવે તો જ્ઞાની કહે તેમ કરવું, કેમ કે આપણું જાણેલું માનેલું કે પ્રમાણે વર્તેલું બધું જ ભોગ ગયું છે. યમ નિયમો કહ્યું તેમ. હવે તો બિન સદગુરુ કોઈ ન ભેદ, મુખ આગળ હે કેવળ નાની તારા અંદર જ છે, પણ તું એકલો નહીં પામી શકે. અગમ અગોચર માર્ગ છે. સત સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ, સત્પુરુષ જોઈએ. સત એટલે આત્મા. એ તો આત્મા જ છે, એ કોઈ કાળે જડ થયો નથી. સત સત જ છે, સરળ છે, સુગમ છે. કેમ કે પોતાના આત્માની પ્રાપ્તિ પોતા વડે પોતામાં જ કરવી છે. આ કંઈ બહારથી લેવાનું નથી કોઈની પાસે. સરળ છે, તારી માત્ર ઓળખાણ કરવાની છે. સુગમ છે, નાની મળે તો સુગમ છે. સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પોતે જ સતરૂપ છે, એટલે જ્યાં જાય ત્યાં સત સાથે જ છે. સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સતને બતાવનાર સત જોઈએ. સત એટલે આત્મા જેને પ્રગટ છે એવા પ્રગટ પ્રત્યક્ષ એટલે આત્મા જેને પ્રત્યક્ષ એવા જ્ઞાની જોઈએ, તો સત પ્રાપ્ત થાય. બાકી પોતાની મેળે પોતાના આત્માની ઓળખાણ ન થાય, કેમ કે એ અરૂપી તત્વ છે અને એનું જે માર્ગ છે એ તો જ્ઞાની જ જણાવી શકે. ભગવાન તીર્થંકરોને તે ભાવમાં ગુરુ હતા નથી, પણ એમને પણ પ્રથમ પ્રાપ્તિ સતની થઈ પહેલા આગલા ભાવમાં, ત્યારે એમને પણ ગુરુ હતા. ગુરુ વગર જ્ઞાન થતું જ નથી. એટલે સદગુરુ જોઈએ, પણ સત એટલે જેને આત્મા પ્રાપ્ત એવા ગુરુ જોઈએ. સતને બતાવનાર સત જોઈએ. હવે અંતમાં લખે છે નય અનંતા છે, એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે, તેમાં અનંતા નય પરિણમે છે, તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું. જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે, તે વાણીને નમસ્કાર હો વિશેષ કોઈ પ્રસંગે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. અંતમાં લખે છે નય અનંતા છે. નય એટલે અપેક્ષા, કોઈ અપેક્ષા એમ છે. એ વસ્તુમાં અનંત ગુણધર્મ છે, એને જાણવાની એક પદ્ધતિ છે. એટલે નય અનંતા મૂળ તો 7 નય, નિશ્ચય નય, વ્યવહાર નય, સંબિરૂઢ નય, નિગમ નય વગેરે. એના પાછા 700 ભેદ છે. અને આમ તો અનંતા ભેદ છે. જેટલા વાણીના પ્રકાર તેટલા નયના પ્રકાર. એટલે નય અનંતા છે. એકેકા પદાર્થમાં અનંત ગુણધર્મ છે. જડ કે ચેતન દરેક પદાર્થમાં અનંત ગુણધર્મ છે, અનંત ગુણો રહેલા છે. એ વાણીમાં કંઈ એક સાથે કહી શકાય નહીં. તેમાં અનંતા નય પરિણમે છે, તેથી નય પણ અનંતા છે, પરિણમે છે. તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? ભાઈ એક નયથી આપણને વસ્તુ સમજાવી દીધી કે આત્મા તો નિત્ય છે. આ એક નય થયો નિશ્ચય નય. તો કે એક નયથી વાત કરો, બીજા નય ગૌણ છે, એને જો કાઢી નાખે તો એ મિથ્યા ઠરે છે. એક નયથી કે બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? બે ચાર નયથી પણ વસ્તુના અનંત ગુણધર્મની વ્યાખ્યા નહીં થઈ શકે. જેમ કે એક જ વ્યક્તિ છે, કોઈના કાકાય છે, મામાય છે, ભાઈએ છે, અને પિતાય છે, પુત્રય છે. એ બધું કંઈ બે ચાર વા કંઈ પૂરું નહીં પડે. એમ વ્યક્તિ એકનો એક છે, એમ વસ્તુ એકની એક હોય, પણ એમાં અનંત ગુણધર્મ છે. તો એક અથવા બે ચાર નયપૂર્વક બોલી શકાય એવું ક્યાં છે? માટે નયાદિકમાં સમતાવાન રહેવું, બહુ નયની ભાંજગણમાં પડવું નહીં.
મુખ્ય જે આપણને જરૂરી છે તે વ્યવહારને નિશ્ચયને. તે નિશ્ચય નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ. નય નિશ્ચય, નિશ્ચયનેથી એકાંતે કે અમે અહીંયા આત્મસિદ્ધિમાં કહ્યું નથી. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ. એકાંતે વ્યવહાર નહીં, તો કે તમે નિશ્ચય નહીંથી એમાં એકાંતે નહીં કહ્યું તો વ્યવહાર નહીંથી કહ્યું છે? તો કે ના, એકાંતે વ્યવહાર નહીં પણ નહીં, બંને સાથ રહે. જેમ કે નિશ્ચયથી હું આત્મા છું, પરમાત્મા સ્વરૂપ છું, પણ એ તો નિશ્ચય મૂળ સ્વરૂપે. પણ વર્તમાનમાં હું પરમાત્મા સ્વરૂપ મારું પ્રગટ નથી. વર્તમાનમાં તો માં મલિન છું, રાગી છું, દ્વેષી છું, કામી છું, ક્રોધી છું, લોભી છું, મોહી છું. આ વ્યવહાર નહીંથી તો હમણાં અનંત દોષનો ભાજન છું. પણ મારું સ્વરૂપ પરમાત્મા જેવું છે નિશ્ચયને. હવે કેમ પ્રાપ્ત થાય? તો કે વ્યવહારમાં વર્તી તે ક્રિયાઓ કરી શુદ્ધિની, અને તમે જો પુરુષાર્થ કરો તો તમારું સ્વરૂપ પ્રગટ થાય, નહીં તો નહીં થાય. એટલે બે જોઈએ, વ્યવહારને નિશ્ચયને બે સાથે હોય. નિશ્ચયનો લક્ષ્ય હોય અને વ્યવહારમાં વર્તવું જોઈએ, તો જ નિશ્ચયની પ્રાપ્તિ થાય. એમ ન્યાયાદિકમાં સમતાવાન રહેવું. જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે. નયમાં ઉદાસીન વર્તે છે તે વાણીને નમસ્કાર હો, વિશેષ કોઈ પ્રસંગે. કૃપાલ વિશેષ કોઈ બીજા પ્રસંગે આ સંબંધી વાત કરીશું. અર્થાત આ પત્ર પૂરો થયો, એનું વિવેચન પણ છે, જે આપણે આવતીકાલે લઈશું. વચનામૃત પત્રાંક 207 તે આપણે કાલે વાંચી ગયા. એનું વિવેચન બાકી છે, તે વાંચીએ છીએ. વચનામૃત વિવેચન પત્રાંક 207 બોધામૃત ભાગ 2 પાનું 47 શ્રીમદ રાજચંદ્ર આશ્રમઘાત આસોવદ 12 સંમત 2008. કૃપાલદેવે એમ લખેલું પ્રભુ શિવ પર આ પત્ર છે કે કોઈ જાતની ક્રિયા જો કે ઉત્થાપમાં નહીં આવતી હોય તો પણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ. જે કારણ ટાળવું એ કલ્યાણનું. તેઓને એટલે જે સાધુઓ એમના જ, બીજા સંપ્રદાયવાળા તો સ્થાનકવાસી પાસે આવે નહીં. સાધુઓ સ્થાનકવાસી જ મળે. કેમ કે સંપ્રદાયમાં એટલો વિરોધ છે કે સ્થાનકવાસના સાધુ જો એને મળવાનું રાખતા હોય તો મતભેદ ટળી જાય. અને એમના ગુરુઓ એમ થવા દે જ નહીં. એમ કૃપાલદેવ પણ લખ્યું છે. એટલે આપણે બોલતી વખતે વિવેચનમાં એમ કે છે, આપણે બોલતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. પ્રમાદી જીવો છે અને તેઓને કહીએ કે તમે ક્રિયા કરો છો તે બરાબર નથી, તથા શ્રાવકો આવતા હોય એમની પાસે, શ્રાવકોની વાત હશે. કેમ કે કોઈ જાતની ક્રિયાઓ થાઓ નહીં આવતી હોય તો પણ તેઓને એટલે શ્રાવકોને એમ લાગે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ. જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. એટલે એવો જીવોનો પ્રમાદી સ્વભાવ છે. અને એમાં વળી સાધુ કે ગુરુ એમ કહે કે તમે ક્રિયા કરો છો તે બરાબર નથી, તેથી તે પ્રમાદી જીવો હોવાથી ક્રિયા કરવાનું જ મૂકી દે. એટલે કે તમે કરો છો એ બરાબર નથી એમ ન કહેતા, તમે કરો છો એમાં આ પ્રમાણે કરવું જોઈએ તો શુદ્ધ ક્રિયા થાય. પરિણામે સતને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં સતની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્ય કથાનો પ્રસંગોપાત તેમનાથી પરિચય કરવો તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે અને પેલું કારણ પણ ટળશે. કે સમાગમ જે થાય સાધુનો, અહીંયા વિવેચનમાં કહ્યું સાધુનો સમાગમ હોય કે શ્રાવકનો હોય, પણ વૈરાગીની વાત થાય તો બધાને લાભ થાય. વૈરાગીની વાત હોય તો બધાને ગમે. વૈરાગીની વાત બીજા દર્શનવાળાઓને પણ ગમે. કેમ કે ત્યાં કોઈ મત પક્ષનો વિરોધ નથી. વૈરાગ્ય ઉપશમને તો બધા ધર્મવાળાઓ માને અને આત્માને કલ્યાણકારી પણ છે, યોગ્યતા આપનાર છે. કેમ કે ઉપદેશ બોધ પરિણમે તો સિદ્ધાંત બોધ પરિણમે છે.
પછી પૃથ્વીયાદિકના વિસ્તારથી નો વિચાર જે કર્યો છે એવા વચનો કરતા વૈતાલી અધ્યયન જેવા વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે અને બીજા મતભેદવાળા પ્રાણીને પણ તેમાં રૂચિ થતી નથી. એના વિશે કહે છે વિવેચનમાં. પ્રશ્ન: વૈતાલી અધ્યયન શામાં છે? પૂજ્યશ્રી તે સૂત્ર કૃતાંગમાં અધ્યયન બીજું છે. પહેલું આચારાંગ, બીજું સુઈગળાંગ. જે ભગવાન મહાવીરે ઉપદેશ્યું ત્યાં બીજું સૂત્ર કૃતાંગના બીજા અધ્યયનમાં આ વૈતાલી અધ્યયન છે. મનુષ્ય ભાવ દુર્લભ છે, તે ફરી ફરી મળતો નથી, માટે પ્રમાદ છોડી મોક્ષ માટે ત્વરાથી પુરુષાર્થ કરવો. આયુષ્ય સંધાય એવું નથી, શરીર આદિ બધું અસત્ય છે, એવી વૈરાગ્યની વાતો એમાં આવે છે. જુઓ પ્રજ્ઞાઓ બોધ પુષ્પ 54. એ 54મો પાઠ જ આપણે વાંચીએ છીએ. એટલે એમાં કહ્યું વૈતાલીય ધ્યાન વૈરાગ્ય ઉપદેશ કરનારું છે અને મનુષ્ય ભાવ અત્યંત દુર્લભ છે. હજારો ભવે ફરી આવો અવતાર મળે, 10 દ્રષ્ટાંતે દુર્લભ છે એમ કહ્યું. તે ફરી મળવો નથી, માટે પ્રમાદ છોડી મોક્ષ માટે ત્વરાથી પુરુષાર્થ કરો. ત્વરાથી, શીઘ્ર. શુભસ્ય શીઘ્રમ કેમ કહ્યું? કેમ કે આયુષ્ય કેટલું છે ખબર નથી. આવતીકાલે આપણે હોઈશું અહીંયા કે નહીં, મનુષ્ય અવતારમાં એનું કોઈ નક્કી નથી. માટે પ્રમાદ છોડી મોક્ષ માટે ત્વરાથી પુરુષાર્થ કરવો. આયુષ્ય સંધાય તેવું નથી. આયુષ્ય તૂટી ગયું કે પછી કોઈ એને સાંધી નહીં શકે. આયુષ્ય દોરી તૂટી તે તૂટી જો, એ સાંધવાની જગે કો બુટી કો. એ એવી કોઈ જડીબુટી નથી કે જે આયુષ્યની દોરીને સાંધી શકે. તે ફરી મળતો નથી, આયુષ્ય સંધાય એવું નથી, શરીર આદિ બધું અસત્ય છે. કેમ કે સંયોગિક પદાર્થ છે, સંયોગથી ઉત્પન્ન થયેલો છે, માટે એનો વિયોગ પણ નિશ્ચિત છે. એવી વૈરાગ્યની વાતો તે વૈતાલી અધ્યયનમાં આવે છે. તો કે તમારે એવી વાતો કરવી. બહુ પૃથ્વી આદિકાના વર્ણનમાં બહુ સમય નહીં કાઢવો, પણ વૈરાગ્યક્ષમ જીવોમાં કેમ વધે, આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા એટલે યોગ્યતા કેમ આવે, તેવું વ્યાખ્યાન કે ચર્ચા કરવી. હવે કે છે કોઈ એક વખતે પ્રભુશ્રીજી ગ્રસ્તને સત્પુરુષ માને તેવી પ્રસિદ્ધિ થઈ કે આ તો પ્રભુશ્રી તો આ લઘુરાજ સ્વામી તો એ ગ્રસ્તને ગુરુ માને છે, એવી પ્રસિદ્ધિ થઈ. પછી એક મોટા સાધુ પ્રભુશ્રીને મળ્યા, ત્યારે પ્રભુશ્રીજીએ કૃપાળદેવના પત્રો તેમને બતાવ્યા. મોટા સાધુ મળ્યા. હા, એ ખબર નહીં, આમાં લખ્યું નથી. બ્રહ્મચારી એમ કે છે એમના ગુરુ મળ્યા, એમ નથી કહ્યું કે પ્રભુશ્રીજીએ ગ્રસ્તને સત્પુરુષ માને છે એવી પ્રસિદ્ધિ થઈ. વિવેચનમાં બ્રહ્મચારી વાત કર્યા. પછી એક મોટા સાધુ પ્રભુશ્રીને મળ્યા, ત્યારે પ્રભુશ્રીજીએ આ વાત થઈ કે તમે માનો છો ગ્રસ્તને? તો કે હું જેને માનું છું એના પત્રો છે, વાંચો. પત્રો વંચાવ્યા કૃપાલદેવના. તેમને વાંચતા લાગ્યું કે આ તો બહુ સારું છે, એ જ કરવાનું છે. તો કે જે કરવાનું છે એ જ આમાં વાત છે, બીજી કોઈ વાત નથી. આ લખનાર કોઈ જ્ઞાની છે એમ એમને પણ લાગ્યું. જેમ પ્રભુશ્રીજીને સૌથી પહેલા અંબાલાલભાઈથી આ રંગ લાગ્યો, કૃપાલદેવની ઓળખાણ થઈ, તે વખતે પણ આ પાસરામાં અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ અને છોટાભાઈ ત્રણેય પત્ર વાંચતા હતા ઘણામાં બેસી કૃપાલદેવના. અને પ્રભુશ્રીજી એક બાજુ બેઠા ભગવતી સૂત્ર વાંચે. ત્યારે એ લોકોને એમ કહ્યું, અંબાલાલભાઈ વગેરે, તમે ઉપર જાઓ. હરભજનજી મહારાજ વ્યાખ્યાન કરે છે એમના ગુરુ. તો કે ઉપર જાઓ, હા અહીં આવીને બેસો, તે એકલા શું કરો છો ખૂણામાં? ત્યારે ત્રણેય જણા ઉપર ન જતા પ્રભુશ્રી પાસે આવીને બેઠા. તો કે ત્યાં શું કરતા હતા?
તમે આ એક મહાપુરુષ છે જ્ઞાની, હા, અંબાલાલભાઈ કહે કે એક જ્ઞાની પુરુષ છે મુંબઈમાં, એના અમે આ પત્રો વાંચતા હતા. એ પત્ર જેવા તો કે લાવો વહી શું છે, જોયું કે પ્રભુશ્રીને પણ લાગી કહો આવી વાણી એ તો કોઈ દિવસ સાંભળીએ નહીં, કંઈ વાંચીએ નહીં, આ કોઈ મહાપુરુષ છે. ત્યારે અંબાલાલભાઈ કે અહીંયા આવવાના છે તો કે અમને જરૂર ભેટો કરાવજો. તે પછી અપાસરામાં લઈ આવે. ત્યાં એમના વિશે હરકચંદજી મહારાજ પ્રભુશ્રીના ગુરુ એમને સાંભળેલું કે આ તો અવધાન કરે છે, એટલે કેટલાય કામો એક સાથે કરી શકે એવી શક્તિ છે એમાં. એટલે એમના ખૂબ આગ્રહથી કૃપાલદેવ અવધાન છોડી દીધેલા છતાં 8 અવધાન કરી બતાવ્યા. એટલે એમને લાગ્યું કે એવી શક્તિ, 8 કામ એક સાથે આપણાથી બે નહીં થાય. ખૂબ ચકિત થયા, પ્રશ્નો અધિક પૂછ્યા, શાસ્ત્રોના તેનું સમાધાન કર્યું. એટલે હરકચંદજીને પણ ખૂબ પ્રભાવિત થયા. આવો પુરુષ. એટલે ઋષિ કે હું એમનાથી કઈ વિશેષ અવધારું? તો કે ભલે. ગુરુની આજ્ઞા લઈને કૃપાલદેવને ઉપર આવવા કહ્યું મેળા ઉપર. અને એ પત્રોથી અથવા પૂર્વના સંસ્કારથી એવી ઓળખાણ થઈ ગઈ કે આ તો જ્ઞાની પુરુષ છે. સીધી જ પહેલી મુલાકાતે કૃપાલદેવના ચરણમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. એમ અહીંયા પણ કહ્યું કે એ બીજા સાધુને પણ કૃપાલદેવના પત્રો આપ્યા, પ્રભુશ્રીએ વાંચ્યા. તો કે આ તો એ જ કરવાનું છે, આ લખનાર કોઈ જ્ઞાની છે એમ એમને પણ લાગ્યું. ગૌતમ સ્વામી સર્વજ્ઞ જેવા કહેવાતા, પણ ભગવાન મળ્યા પહેલા મનમાં તેમને એવો સંદેહ રહેતો કે આત્મા હશે કે નહીં. ભગવાન મળ્યા ત્યારે તો બધી શંકા ભગવાને એ જ વેદના ગ્રંથોથી જ ગૌતમ સ્વામીની શંકા નિવારી. જે વેદ, અથર્વવેદ, અજુર્વેદ, 4 વેદ છે, તેમાં તે વાંચતા ગૌતમ સ્વામીને આત્મા છે કે નહીં એવી શંકા થયેલી. અને તે જ વેદના વાક્યથી ભગવાન મહાવીરે ગૌતમની શંકા નિવારી. અને મનના અનેક વાતો ભગવાન મહાવીરે કહી. એટલે એમને પણ લાગ્યું કે આ તો સર્વજ્ઞ છે, બધું જ જાણે. પુસ્તકો ભણવા સારા લાગે છે, પણ આ 5 ઇન્દ્રિયના વિષયો ઉપર મીંડું મૂકવું બહુ અઘરું છે. તેથી છૂટવું અને સ્મરણમય થઈ જવું, હું કંઈ જાણતો નથી એ કરવાનું છે. અનાદિકાલથી જીવ કરી રહ્યો છે તે સ્વચ્છંદ છે. અનાદિથી 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તે છે તે બધો સ્વચ્છંદ છે. બ્રહ્મચારી વિવેચનમાં કહે આ પત્રના કે પુસ્તકો કે શાસ્ત્રો વાંચવા તો સારા લાગે જીવને, કે હું સમજ્યો, મને સમજાઈ ગયું, અથવા બીજાને કહીને રાજી થાય. પણ શાસ્ત્રનું ફળ જે આવવું જોઈએ વાંચનનું, વિષય કસાયની મંદતા કે ક્ષીણતા. પણ પુસ્તકો ભણવા સારા લાગે છે, પણ આ 5 ઇન્દ્રિયના વિષયો ઉપર મીંડું મૂકવું બહુ અઘરું લાગે છે. પ્રવર્તન અને ઝેરરૂપ લાગે છે. એટલે કોઈએ કહ્યું કે હેણી મિશ્રી ખાંડ હૈ પણ કરણી વિષ્કી વેલ. વાતો કરવી તો આપણને બહુ ગમે, સારી વાતો કરીએ ભલે, અને મોટી દેહથી આત્મા ભિન્ન છે એને કર્મ ક્યાં વળગે. આવી અનેક શાસ્ત્રમાં વાંચેલી જ્ઞાની પુરુષોની વાતો તો કોઈ પણ કરી શકે, પણ તે પ્રમાણે વિષય કસાય રાગદ્વેષને ઘટાડી કર્મોથી રહિત થવું એ અઘરું થઈ પડે છે. પણ એ કર્યા વગર છૂટકો પણ નથી. ખાલી જાણવાથી જીવનું કલ્યાણ નથી. જાણીને પછીનો ક્રમ આરાધનનો છે તે પ્રમાણે વર્તવાનો તો જ કલ્યાણ થાય. એટલે કે જીવને આવું જાણવું કે વાંચવું બધું સારું લાગે છે, પણ આ 5 ઇન્દ્રિયના વિષયો ઉપર મીંડું મૂકવું એ ગમતું નથી, અઘરું લાગે છે. તેથી છૂટવું અને સ્મરણમય થઈ જવું. હવે આ વિષયોની વૃત્તિ બહિરાત્મા વાળી મૂકી દઈ
અંતરાત્મદ્રષ્ટિ કરીને સ્વરૂપને ભજવું કે ભજ ગોવિંદમ મૂઢમતે મૃત્યુ સન્નિહિતેવા ન રક્ષતિ ડુક્કરીકરણે. એ જીવ હવે તો ગોવિંદને ભજ, કેમ કે મૃત્યુ નજીક છે. તે વખતે તને આ વ્યાકરણનો પ્રયોગ ડુક્કરીકરણ એ તને બચાવશે નહીં. એક પંડિત વૃદ્ધાવસ્થામાં સંસ્કૃતના આ બધી વ્યાકરણ શીખે ત્યારે શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય, જેને મોહમુદ્ગર લખ્યો, એ એમને કહે કે અરે ગોવિંદને હવે આ શું વ્યાકરણને રટવા બેઠો? હવે તો મૃત્યુ સન્નિહિતે, મરણ નજીક છે. ન રક્ષતી ડુક્કરીકરણે, આ વ્યાકરણનો ડુક્કરીકરણ પ્રયોગ તને હવે બચાવશે નહીં. સ્વરૂપને ભજ. જેમ આપણને પ્રભુશ્રી વારંવાર કહે કે હવે તો સજાત્મ સ્વરૂપ પરમગુરુ, એ લઈમણ, એ મુખ્ય આજ્ઞા છે જ્ઞાનીની. તો અંત વખતે તને એ બચાવશે, બીજું કોઈ નહીં બચાવી શકે. એમ અહીંયા કે છે 5 અંજના વિષયો પર મીંડું મૂકવું અઘરું છે. એ છૂટી અને સ્મરણમય થઈ જવું, હું કંઈ જાણતો નથી, એ કરવાનું છે. અનાદિ કાળથી જીવ કરી રહ્યો છે તે સ્વચ્છંદ છે. અનાદિથી 5 અંજના વિષયોમાં પ્રવર્તે છે તે બધો સ્વચ્છંદ છે. પોતાની મરજી પ્રમાણે વર્તે, પોતાની ઈચ્છાએ જ્યાં જ્યાં સુખ કલ્પ્યું હોય તેમાં જીવ પુરુષાર્થ કરે અને રજડે છે. એ જો રોકાય, એટલે કે સ્વચ્છંદ જો રોકાય અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તાય તો જીવ અવશ્ય મોક્ષને પામે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અવશ્ય મોક્ષ થાય એ સ્વચ્છંદ મૂકવાનો છે. લૌકિક વાતોમાં જીવ ડૂબી ગયો છે. એ લૌકિક વાતો ભૂલી જાય તો અલૌકિક વાતમાં સ્વાદ આવે. અલૌકિક દ્રષ્ટિ કરવાનું કહે છે. લૌકિક વસ્તુનું મહાત્મ્ય, વાતોનું મહાત્મ્ય, જગતનું મહાત્મ્ય, તો એને આત્મા સુખ કે આત્મ શાંતિનો સ્વાદ ના આવે. અલૌકિક દ્રષ્ટિ કરવાનું કહે છે. લોકો મને મોટા કહે તેથી શું મળે? ભગવાન આપણને મોટા કહે, અર્થાત આપણી એવી યોગ્યતા આવી હોય તો જ જ્ઞાની પ્રશંસે, તો તેમાં આપણું હિત છે. બાકી લોકો વિષય કસાયમાં પડેલા આપણને મોટા કહે એમાં શું કલ્યાણ છે? એવી મોટાઈ નથી જોઈતી. એવી અલૌકિક દ્રષ્ટિ પ્રગટે તો જ કે છે આત્માનું હિત થાય અને આત્માનો સ્વાદ આવે. એક એક વસ્તુમાં અનંત ધર્મો છે, એથી સત્પુરુષો ખેંચતાણ કરતા નથી. કોઈ કે આમ છે ને કોઈ કે આમ છે, તો કે જેમ છે તેમ. કોઈ જે અપેક્ષાએ તમે જોશો તે અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ તમને ભાસશે. એટલે એવી ખેંચતાણમાં જ્ઞાની પડતા જ નથી. કેમ કે દરેક દ્રવ્યમાં અનંત ગુણધર્મ છે. આ પ્રમાણે આ વિવેચન 208નું પૂરું થયું. હવે આજે પત્રાંક 207નું પૂરું થયું. હા, દરેક દ્રવ્યમાં અનંત ગુણધર્મ રહેલા, અનંત ગુણો છે, જડ કે ચેતન બંનેમાં. જેમ કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, વીર્ય છે, જે કંઈ પણ ઉત્તમ ગુણો છે તે બધા આત્મામાં છે. તેમ જડમાં રૂપ છે, રસ છે, ગંધ છે, એના પર્યાય કેટલા છે? અવસ્થાઓ અનંત છે. એટલે એ બધા એનો સ્વભાવ જે રીતે પરિણમન થયા કરે છે જીવને કર્મને આધીન વિભાવથી, તે બધા એના વિભાવથી વિપરીત થયેલા ગુણો છે, દોષ રૂપે પરિણમ્યા છે. એ જ વાત 208માં પત્રમાં કૃપાલદેવ આખી વર્ણવે છે. 207માં તો થોડીક જ વાત કરી અંતમાં. હવે બસ